ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું અત્યારે છે એવું મૂક્યું હોય એવું લાગે છે. કેટલાક ઉદાહરણો: દશાંશ એક ભાદરવામાં શ્રાદ્ધ. કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગના બચ્ચાને માટે શ્રાદ્ધ કરવાનું કીધું. 2. ગુજરાતી ડીશ. દરરોજ શરીરમાં 40 મિલીગ્રામ જેટલા ડાયટરી ફાઇબરની જરૂર હોય છે, એટલે સંભારો રાખ્યો. રોટલી કે રોટલામાં વિટામિન હોય, ફેટ સોલ્યુબલ હોય છે, એટલે સાથે ઓઇલી ખોરાક જેમ કે શાક, અથાણું આપ્યું. ભાતમાં ટ્રેલન અને લાઇસિન નામના અમીનો એસિડ હોતા નથી, પણ એ દાળમાં હોય છે, એટલે દાળ ભાત સાથે રાખ્યા. ન્યુટ્રિશનની આટલી માહિતી હતી એ યુગમાં. 3. ઉપવાસ. આંતરડાને આરામ મળે એટલે ઉપવાસ કરવાનું સૂચવ્યું. 4. હોળી અને દિવાળી. એ માસ ફ્યુમિગેશન પ્રોગ્રામ છે. આખા ગામ કે શહેરમાંથી બધે ધુમાડો કરીને જીવજંતુઓ મરી જાય એના માટે. હવે આપણને એ પોલ્યુશન લાગે છે, પણ બાઇક કે કાર ચલાવતા તો પોલ્યુશન યાદ નહીં આવતું. 5. શિવજીને દૂધ. શિવજીને દૂધ ચડે અને બધું દૂધ વહી પૃથ્વીના પેટાળ સુધી જાય, જેથી જે જ્વાળામુખી પેટાળમાં છે એ સમયાંતરે શાંત થતો રહે અને એના લીધે ભૂકંપનું પ્રમાણ ઘટે. 6. મંદિર. મંદિર એ વાસ્તવિક તો મન શાંતિ માટે બનાવેલા. મંદિરમાં પ્રવેશતા જ ઘંટ વગાડવાનો. ઘંટના અવાજથી મગજમાં જતા વાઇબ્રેશનથી મનમાં હોય એટલા બધા જ વિચારો શમી જતા. અને ભગવાન એટલે પોતાની સાથે એકાંત, પોતાની જાત સાથે વાત, ધર્મ સાથે જોડે એટલા માટે કે લોકો આવે, બાકી વૈજ્ઞાનિક ભાષા કોઈ માનત કે સમજત નહીં. 7. પીપળો પાદરે. પીપળો ફળિયામાં વાવવાનું વિચારીએ એટલે કોઈ વડીલ કહેશે કે અપવિત્ર કહેવાય, આંગણે ન વવાય. જો પવિત્ર હોય તો પાદરે પૂજા શું કામ? ... અપવિત્ર આંગણમાં. કેમ કે પીપળો અને વડના મૂળ એટલા મજબૂત હોય કે દીવાલ કે મકાનનો પાયો તોડીને નીકળે તો મકાન નબળું પડી જાય. 8. પીપળાની પૂજા શું કામ? પીપળામાંથી વધુ પ્રમાણમાં ઓક્સિજન મળે છે, એટલે એને જો પાણી મળે દર વર્ષે તો વર્ષો જૂના પીપળા જીવતા રહે અને આખા ગામને ઓક્સિજન મળતો રહે. 9. કોઈ પ્રસંગે આસોપાલવના તોરણ શું કામ? આસોપાલવનું પાન તોડી લીધા પછી પણ 24 કલાક સુધી ઓક્સિજન આપતું રહે છે, તો ઘરમાં પ્રસંગ હોય ત્યારે બધાને પૂરતો ઓક્સિજન મળી રહે એ માટે આસોપાલવના તોરણ લગાવાય. 10. પૂનમ ભરવાનું. પૂનમ અને અમાસના દિવસે શરીરમાં પાણીનું પ્રમાણ વધઘટ થાય છે, એના કારણે માણસને જલ્દી ક્રોધ આવી શકે, એટલે માણસ જો આવા સમયે ધર્મસ્થાનોમાં જાય તો મન શાંત રહે અને ભક્તિમય રહે તો વિના કારણ ઝઘડા ન થાય. આવી તો અનેક વાતો જે આપણે જાણતા નથી.